નર્મદામાં જંગલની જમીનના મામલે બબાલ ચાલી રહી છે। વન વિભાગના સાથે સાંસદ મનસુખ વસાવા બાદ ચૈતર વસાવાના પત્ની પણ મેદાને આવ્યા છે। હવે વધુ એક નેતા મેદાને આવ્યા છે અને તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે સાગબારાના આદિવાસી ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અને મામલો છે વન વિભાગની જંગલની આ જમીનના ખેતીનો અને તેમનો આરોપ છે કે બાજુના ઉમરપાડામાં વન વિભાગ આ ખેડૂતોને ખેતી જંગલની જમીન પર કરવા દે છે, પરંતુ સાગબારામાં કેમ નહીં। આના મામલે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે આદિવાસી સમાજમાં ઝઘડા થાય તે રીતે આ અધિકારીઓ છે તે વર્તી રહ્યા છે અને તેમના બેવડા વલણના કારણે બવાલો પણ ઊભી થઈ છે। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો છે। આંદોલન ચાલી રહ્યું છે। મનસુખ વસાવા ચૈતર વસાવાના બંને પત્ની પણ ઘટના સ્થળે જઈને આવ્યા છે અને હવે પહોંચ્યા છે નિરંજન વસાવા અને અન્ય લોકો। ખેડૂતોની વ્યથા એ જ છે કે ઉમરપાડા તાલુકાના જે લોકો છે એ લોકો આ જેવી જમીન છે એની સામેની જે જમીન છે ત્યાં એ લોકો ખેતી કરી રહ્યા છે। ફોરેસ્ટ વિભાગ એમને કોઈ પણ જાતનો રોકટોક નથી અને કંઈ નથી। ત્યાં જે વાવેતર કર્યું છે એ પણ 2-3 ફૂટનું થઈ ગયેલું છે। જ્યારે અહીંયા ગાડી આ જ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા અહીંયા ગાડી વૃક્ષારોપણ કરી રહ્યા છે, વૃક્ષો રોપી રહ્યા છે, રોપાઓ રોપી રહ્યા છે। તો આજે તમે આ દેશમાં અને ખરેખર આ સરકારની આ બેવડી નીતિ અહીંયા ગાડી સ્પષ્ટ દેખાય છે કે જે ઉકાઈ ડેમ બન્યો અને એમાંથી જે લોકો વિસ્થાપિતો થયા એ લોકો જ આ 12 ગામના લોકો છે અને ઉમરપાડા તાલુકામાં જે રહે છે એ લોકો પણ વિસ્થાપિતો છે અને એ લોકો આપણા તાલુકાના લોકો હતા। પણ જ્યારે આ જમીનો ખેડવાનો 2002થી એમણે શરૂઆત કરી ત્યારે આ મારી બાજુમાં તમે આ બળદગાડા અને આ જૂથરોને એ બધું તમે જોઈ શકો છો। આ લોકો પાસે જે આ બળદગાડાઓ હતા ત્યારથી જ એ લોકોને ખેતી ખેડવાનું એમનો સાથ સહકાર આ બધા લોકોએ આપ્યો છે। ટ્રેક્ટર બી નથી, એમની પાસે ટ્રેક્ટરો પણ નહોતા। એ લોકો જ્યારે પણ જે ખેડૂતો જે તે સમયે કેપેબલ હતા 2002 સમયે, ત્યારે આ ઉમરપાડા તાલુકાના લોકોને આ જૂથર અને આ બળદો દ્વારા એ લોકો ખેતી કરાવતા હતા, જમીનો સાફ સફાઈ કરાવતા હતા અને હળી મળીને એ લોકો ખેતી કરતા હતા। પણ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા અને સ્થાનિક જે નેતાઓ છે એ નેતાઓ દ્વારા આ લોકોને ક્યાંક ને ક્યાંક કે ભાઈ તમે નર્મદા જિલ્લાના લોકો છો, તમે સાગબારાના લોકો છો એમ કરી અને એ લોકોને અત્યારે હમણાં આ અટકાવી રહ્યા છે અને ખેતી ખેડવા નથી દેતા। તો અમારી અને આ તમામ ગ્રામજનોની અને જે લોકો અહીંયા આગળ સમર્થન આપવા આવે છે, આજે અમે કોઈ રાજકીય પક્ષ દ્વારા આજે અહીંયા નથી આવ્યા, એક સમાજની દ્રષ્ટિએ એક સમાજના આગેવાન તરીકે અમે આમના સમર્થનમાં આવ્યા છે કે જેઓ છેલ્લા 5 દિવસથી આ ધરણા પર બેઠા છે અને 1-1.5 મહિનાથી એ લોકો આ લડત ચલાવી રહ્યા છે। આજે સરકારશ્રીને, સરકારમાં બેઠેલા સાંસદો હોય, ધારાસભ્ય, તમામ નેતાઓને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારી અત્યારે સરકાર છે, તમે જ આ ફોરેસ્ટ કર્મચારીઓને, તમે જ આ પોલીસ કર્મચારીઓને તમે ઓર્ડર કરતા હશો તો જ આ ખેડૂતોને એ લોકો આ અટકાવવાનો પ્રયત્ન કરે છે। કેમ અમારી જે બાજુમાં જે આ ખેડૂતો ખેતી કરે છે અને એક જ બોર્ડર આવેલી છે એ લોકોને તમે અટકાવતા નથી? જો આ લોકોને ખેતી ખેડવામાં નહીં આવે, આ લોકોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી હશે કે સમગ્ર 4 રાજ્યોના લોકોને અમે અહીંયા ગાડી આહ્વાન કરીશું અને ગાંધી ચિંધિયા માર્ગે આ લોકોને જે વર્ષોથી જમીનો ખેડતા આવ્યા છે, જે લોકો વિસ્થાપિતો થયા છે, એ લોકોને જો ન્યાય નહીં મળે તો આ આંદોલન હજુ ઉગ્ર બનશે એવી સરકાર, વહીવટી તંત્ર અને પ્રશાસનને અમે આહ્વાન કરીએ છીએ। આ લોકોના દાવાઓ 608 અને ટોટલ 1200 જેટલા દાવાઓ પેન્ડિંગ છે। કેમ હજુ સુધી એનું નિરાકરણ નથી આવ્યું? આ લોકો વિસ્થાપિતો છે, એ લોકો વર્ષોથી ખેતી કરતા આવે છે અને એ લોકોના દાવાઓ આજે 5-5, 6-6 વર્ષથી ત્યાં ગાડી જે 22 વર્ષથી અમુક દાવાઓ પેન્ડિંગ છે, હજુ નિરાકરણ એનું કરવામાં નથી આવતું। ફક્ત 14 દાવાઓ સાગબારા તાલુકાનું નિરાકરણ આવ્યું છે અને ઉમરપાડાના 16 જેટલા દાવાઓનું જ હજુ નિરાકરણ આવ્યું છે। એટલે જેટલા પણ નેતાઓ આ સરકારમાં ચૂંટાયેલા છે એ નેતાઓને પણ કહેવા માંગે છે
તમે તાત્કાલિક ધોરણે મીટિંગ લો અને એનું આ દાવાઓની જે પેન્ડિંગ અરજીઓ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી પ્રશાસનને અમારી લાગણી અને માંગણી છે. સાહેબ, આ જમીનનો જે પડકાર આવ્યો છે સાહેબ, જ્યારે અમે 2002માંથી જમીન ખેડી તે વખતે જ આ નવી અસટવાળા અમારી સાથે સારો સંબંધ હતો. ત્યારે એ લોકોને અમે એમ કીધું કે આ જમીન અમે ખેડીએ અને આ જમીન તમે ખેડો. એવી રીતે બધા હાથે રહીને બધા બે બાજુથી આગેવાનો ભેગા થઈને અને આ જમીન સાફ કરી અને અમે તો ખેડી બી આપેલું, એને મદદ કરેલી. તો હવે રહ્યું અને આ 2002થી ખેડતા એવા કે 2 વર્ષથી આ લોકોએ આ જંગલ ખાતાવાળાએ એ લોકોને ઉશ્કેરી દીધા. આ લોકોને જમીન ખેડવા નહીં દેવું. એવા નાના મોટા બહાના બી અમારી ઉપર કર્યા કે આવા છે તેવા છે, શાકબારાનો એ તે કરીને પછી આ જંગલ ખાતું હવે એનું શું કવતરું છે, કેમ કે અહીંના આગેવાનોના હાથમાં લઈ અને અમને આ જમીન ખેડવા નહીં દેવાનું, એ લોકોને એક ઈરાદાપૂર્વક અમને જમીન નહીં આપવાનું એવું કંઈ નક્કી કરેલું. તે અમને તો 2 વર્ષથી ખેડવા નહીં દીધું. 2002થી તમે ખેડ્યું, આ લોકોને ખેડ્યું બધા જ. આજે આ લોકોનો જે જમીન પર જે પાક ઉગાડ્યો છે તેનું કંઈ નુકસાન નથી અને અમને ખેડવા નહીં દે. એટલે ખરેખર હાજી સરકારને શું કહેવા માંગો છો? એટલે સરકારને અમારે એમ કહેવું છે કે આ લોકો ખેડે અને અમને નહીં ખેડવા દે. તો આ અમારા બાજુ આ લોકો ખેડે છે એ તો ઉકાઈમાંથી જ ઉઠેલા ખેડૂતો છે, કેમ કે એમની પાસે હવે એમને ખાતાની જમીન ના હોય એટલે અહીંયા એ લોકોને જમીન નહીં મળે તો આજુબાજુના ગામડામાં રહેતા હોલગામ પાડી, ધોધનવાડી, નાલી, ખોપી, એટલે આ લોકોએ આ જમીન કરવા માટેનો એ કરેલું તે આ લોકોને જંગલ ખાતાવાળાએ એ જમીન પડાવી લેવા માટે આવું કરી છે. હવે ધરણા પર બેઠા છો આજે? હાજી. કેટલા દિવસથી બેઠા છો? હવે 4 દિવસ થયા છે. 8 7માં 5 દિવસ થયા. હાજી. તો આ તમને ખેતી નહીં કરવા દેતા તો શું થાય છે? તમારી પાસે બીજી કોઈ જમીન છે અનાજ ઉપજાવવા માટે કે ખાવા આજીવિકા માટે? હવે આ 2 વર્ષ પછી આ લોકો ગુજરાતમાં મજૂરીએ જાય અને આ લોકો પાસે તો ઉકાઈમાંથી જમીન નામેન ના હોય, ખાતેદાર ના હોય તો આ લોકોને જમીન નહીં મળી એટલે જે તે ગામમાં પહેરી ગયેલા છે એ લોકો આજે બી આ જ લોકો ઉકાઈમાંથી આવેલા છે. એટલે હવે કોઈ ઉપાય નહીં. મજૂરી બી હવે મળે તો કેટલા લોકો મજૂરી આપે. અમે આમ બી બહુ તકલીફ વેઠી છે અમે કે અમારી જમીન ઉકાઈ ડેમમાં 15-20 એકર જમીન અમારા બાપ દાદાએ ગુમાવેલી છે. તો સરકારને એવી વિનંતી છે કે ઉકાઈ ડેમનું પાણી ખાલી કરી આપે, તો અમે ત્યાં જતા રહો. એમ જે જંગલની જમીન આ લોકો એમ બી અમે 20-25 વર્ષથી ખેડતા જ છે. અહીં જીવવા માટે અમે એ જગ્યા પકડી, જમીન પકડી અમે, તો બી અમારા પાસે 2-3 એકર જમીન છે, કંઈ વધારે એ લોકો પાસે જમીન નહીં. એમ તો સરકારને એવું કહે કે ઉકાઈ ડેમનું પાણી ખાલી કરી આપે, અમે બધા ત્યાં નીકળી જાઉં, એટલી સરકારને વિનંતી છે. જ્યારે ઉકાઈ ડેમમાં તમારી જમીન, તમારા બાપ દાદા વડવાઓની જમીન ડૂબાણમાં ગઈ, એની સામે તમને સરકારે જમીન નહીં આપી? ના, નહીં આપી ને. બાપ દાદા અભણ હતા તે વખતે તો ખાવાનું ફાફા હતા ને, એટલે બાપ દાદા તો એ કઈ સગાવાલા ત્યાં તો નીકળી ગયા, ત્યાં કઈ જમીન આપવા જાય. મોટા ભાઈને જમીન મળી, નાના ભાઈને જમીન ન મળી. બાપ દાદા એ તો એક ભાઈના એક બાપના 4 દીકરા હોય તો એકના નામે જમીન મળી, 4 એકર જમીન મળી. એમાં તો 4 ભાઈને કેટલું આવે? એકર જ આવવાનું. એના પાછા છોકરા થઈ ગયા, એના 2 છોકરા થઈ ગયા, તો એ જમીનમાં શું લેવાનું? 1 ગુંઠું બી જમીન નહીં આવતું તો જીવે કેવી રીતે? તો સરકારને એવી વિનંતી કે ઉકાઈ ડેમનું પાણી ખાલી કરી આપે, અમે ત્યાં નીકળી જાઉં જીવવા માટે. હવે ઘણા સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.